નમસ્કાર, જોશી સરના જય શ્રી કૃષ્ણ। આજે આપણે બીએડ સેમેસ્ટર 1 અંતર્ગત 2025માં લેવાયેલા કન્ટેન્ટના તમામ પેપરોની ચર્ચા કરવાના છીએ। તો બીએડ 2025માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાયેલું કન્ટેન્ટના પેપરની વાત કરીએ તો પ્રથમ છે ઇંગ્લિશ કન્ટેન્ટનું પેપર। તમે જોઈ શકો છો કન્ટેન્ટમાં બધાને અલગ અલગ પોતાના વિષય વાઇઝ લગભગ ધોરણ 7નું, કોમર્સવાળાને ધોરણ 11નું આ રીતે અને કોમ્પ્યુટરવાળાને 9ની બુક આ રીતે ટેક્સ્ટ બુક હોય છે। તેમ છતાં તમારે સિલેબસ સાથે મેચ કરીને કન્ટેન્ટના પેપર જોઈ લેવા। પહેલો પ્રશ્ન હોય છે એમસીક્યુ સ્વરૂપનો, 5 એમસીક્યુ પૂછાતા હોય છે જેના વિકલ્પમાંથી જવાબ લખવાના હોય છે। બીજો પ્રશ્ન હોય છે 1 માર્કનો, જેમાં તમારે 1 માર્કમાં જવાબ લખવાનો હોય છે, તે પણ 5 પૂછાય છે અને 5 લખવાના હોય છે। ત્યાર પછી પ્રશ્ન 3 છે એ ઇંગ્લિશ કન્ટેન્ટની આજે આપણે વાત કરી રહ્યા છીએ। ત્યાર પછી આપણે તમામનો ધીમે ધીમે આપણે જોતા જઈશું। 5 પ્રશ્ન પૂછાયેલા છે, 7માંથી 5 લખવાના હોય છે, 2 માર્કના ક્વેશ્ચન હોય છે, 10 માર્ક એના થાય છે। અને આ બીજા પ્રશ્ન છે તે જોઈ શકીએ છીએ 7માંથી 5 એ 3 માર્કના હોય છે, 15 માર્ક એના થાય છે। આમ કરીને તમારું કન્ટેન્ટનું પેપર 35 માર્કનું હોય છે, કન્ટેન્ટ અને મેથડનું। બીજા ઇન્ટરનલ 15 માર્ક્સ હોય છે, આમ કરીને 50 આપણે માર્કનું બને છે। એટલે આપણે માર્કું જોઈએ તો PE1 PE2 એ જનરલ પેપર છે જે 70 માર્કના હોય છે અને બાકી ઇન્ટરનલ હોય છે। અને આ રીતે અહીંયા તમે જુઓ તો કન્ટેન્ટ અને મેથડના છે એ આ રીતે 35 માર્કના હોય છે અને ઓલું 70 માર્કનું હોય છે। તો આ ઇંગ્લિશની વાત કરી। ત્યાર પછી બીજું પેપર છે સંસ્કૃત, ઇંગ્લિશ સાથે, જેને મોટા ભાગે લગભગ સંસ્કૃત અને ઇંગ્લિશ સાથે હોય છે। તો જોઈ લઈએ કે એમાં પણ વિકલ્પ પૂછાયેલા છે, 5 વિકલ્પ હોય છે, દરેકના જવાબ છે તે તમારે વિકલ્પમાંથી શોધી લખવાના હોય છે। પછી 1 માર્કવાળા ક્વેશ્ચન, બધાની પેપર સ્ટાઇલ હવે સેમ જ રહેશે, પેપર સ્ટાઇલની વાત નહીં કરીએ। તમે જોઈ શકો છો પ્રશ્ન બીજો 1 માર્કવાળો, પ્રશ્ન ત્રીજો 2 માર્કવાળો। હવે તમને ખ્યાલ આવી ગયો કે આમાં વિકલ્પ હોય છે, 7માંથી 5 લખવાના હોય છે। ચાલો તો આ રીતે 2 માર્કવાળા અને ત્યાર પછી 3 માર્કવાળા। તો આ રીતે સંસ્કૃતનું પેપર છે એ તમે જોઈ શકો છો, 7 પ્રશ્નો આપેલા હોય, એમાંથી 5 લખવાના હોય, 3 માર્કવાળા ક્વેશ્ચન છે। હવે આપણે આ સંસ્કૃત પછી જોઈએ તો સંસ્કૃત પછી આપણો જે પેપર આવે છે તેની વાત કરીએ તો આપણું પેપર છે સંસ્કૃત પછી ગુજરાતી। તો ગુજરાતી કન્ટેન્ટ છે તો ગુજરાતી કન્ટેન્ટનું પેપરમાં વિકલ્પો 5 તમે જોઈ શકો છો। ભીખા એ ડૉક્ટરને ઘરે જઈ અને તેમના હાથમાં શું મૂક્યું। તો આ રીતે જે તમારું કન્ટેન્ટ હોય એમાં પાઠ હોય, એમાં જે કંઈ આવતું હોય પાઠના આધારે, કાવ્યના આધારે એ પ્રશ્ન પૂછાતા હોય, જેમ કે ચાલો ચરણ ઉપાડો કાવ્યમાં કવિ શું છોડી દઈને ચાલવાનું કહે છે, બરાબર છે। તો આ રીતે 5 વિકલ્પ છે। ત્યાર પછી 1 માર્કના તમે જોઈ શકો છો પ્રશ્ન બીજો, જેમાં શરદની સફરે ગદ્યના લેખકનું નામ જણાવવા રીતના સાહિત્ય પ્રકાર, કર્તા કૃતિ સાહિત્ય પ્રકાર, ખાસ કરીને ટૂંક નોંધ સ્વરૂપે 2 માર્કમાં અને 3 માર્કમાં તમે જુઓ તો 3 માર્કમાં છે તો એ આ રીતે પ્રશ્ન પૂછાતા હોય છે। તો અને એમાં કર્તા કૃતિ સાહિત્ય પ્રકાર અચૂક લખવાનો, બરાબર છે। તો આ પ્રશ્ન 3 પૂરો થાય છે અને પ્રશ્ન 4ની વાત કરીએ તો જેમાં પ્રશ્ન આવા પૂછાતા હોય છે। મોટા આઈએમપી પ્રશ્ન ક્યાં કહેવાય, મોટાભાગે સ્વાધ્યાયના પ્રશ્નો હોય એ રીતે પૂછાતા હોય છે, જેમ કે ધોરણ 7માં આવેલ મનુષ્ય અને પ્રાણી પ્રત્યેના પ્રેમનું નિરૂપણ કરતા જે પાઠ હોય છે, એટલે કે આપણે ચુમ્મો પિસ્તીનું કે તો એ આપણે સમજાવવાનું છે, બરાબર છે। પ્રાણી પ્રત્યેનો પ્રેમ છે, વર્તમાન યુગમાં સાયબર ક્રાઇમની બચવા શું શું ધ્યાનમાં રાખવાની બાબતો છે। એટલે કે તમારું કન્ટેન્ટમાં જે કંઈ આવતું હોય તમે પાઠ્યપુસ્તક તમારું વાંચેલું હોય તો પ્રશ્ન બધા તમને આવડે, એમાં કાંઈ વાંધો નથી। ત્યાર પછી વાત કરીએ તો હિન્દી, ગુજરાતી સાથે હિન્દી મોટા ભાગે હોય છે। તો હિન્દીની વાત કરીએ તો કન્ટેન્ટમાં 5 એમસીક્યુ તમે જોઈ શકો છો, જેમાં 5 વિકલ્પમાંથી જવાબ લખવાના હોય છે। પછી પ્રશ્ન બીજો છે 1 માર્કવાળો, સમાનાર્થી શબ્દ હોય છે, એ બધું વિરોધાર્થી હોય છે, બધા પૂછી શકાય છે 1 માર્કમાં, બરાબર છે। ત્યાર પછી સંક્ષેપમાં ઉત્તર એટલે કે 2 માર્કવાળા, તો તમે જોઈ શકો છો કે જેમાં 2 માર્કવાળા સ્વાધ્યાયના એવા ટૂંકા પ્રશ્નો હોય, બરાબર। તુલસીદાસ સબકે સાથ कैसे रहने को कहते हैं, આવા બધા પ્રશ્નો છે। મનુષ્ય ક્યાં ક્યાં કર सकता है એ પૂછી શકાતા હોય છે। પછી પ્રશ્ન 4 તમે જોઈ શકો છો કે જેમાં 5 લખવાના હોય છે, 3 માર્કના ક્વેશ્ચન હોય છે, આ રીતના પૂછાતા હોય છે। ત્યાર પછી વાત કરીએ તો એના જે આ 3 માર્કના ક્વેશ્ચન છે બીજા સાથે એ બાજુમાં લીધા છે, એ પણ તમને ઝૂમ કરીને બતાવી દઈએ એટલે તમને ખ્યાલ આવે કે કેવા પ્રશ્ન पूछी सके। कुत्ते की वफादारी, रहीम जी के प्रेम के धर्म के उदाहरण द्वारा, डॉक्टर कलाम वासियों का सब जो आपका कंटेंट जो है उसके बीच से ही आपका प्रश्न का आंसर
होता है, तो कंटेंट जो स्टैंडर्ड 7 की बुक है टेक्स्ट बुक वो होती। ત્યાર પછી જોઈએ તો હિસ્ટ્રી તો ઇતિહાસનું પેપર છે। 5 વિકલ્પ તમે જોઈ શકો છો। 5 વિકલ્પ કેવા વિકલ્પો પૂછાય એ તમને આઈડિયા આવે, બરાબર છે। પછી 1 માર્કવાળા પ્રશ્ન કેવા પૂછાતા હોય તો તમે જોઈ શકો છો। પાળિયા એટલે શું? વનરાજ ચાવડાએ કયા નગરની સ્થાપના કરી? આવા પ્રશ્ન પૂછાતા હોય છે। 2 માર્કમાં કૃષ્ણદેવરાય આંધ્રના ભોજ તરીકે સાથી ઓળખાય છે। છત્રપતિ શિવાજીના વિજયો જણાવો, બરાબર। કાંગડા શૈલીની વિશેષતા જણાવો, એટલે કે વિચરતી વિમુક્તિ જાતિઓ કોને કહેવાય? આ બધી બાબતો કેવી છે કે આ બધા ક્વેશ્ચન છે એ મોટા ભાગે તમારું કન્ટેન્ટ તમે વાંચેલું હોય તો તમને આવડી શકે છે। ત્યાર પછી 3 માર્કવાળા તમે જોઈ શકો છો। ગુજરાતના લોકનૃત્ય, હસ્તકલાકારનો પરિચય, મહારાષ્ટ્રના સંતો વિશે ટૂંકમાં પરિચય, શાસ્ત્રીય નૃત્યોમાં કથકનું મહત્વ, ગુજરાતના ઉત્સવો વિશે માહિતી, સલ્તનત સમયના સ્થાપત્યનું વર્ણન અને ટૂંક નોંધ લખો। સૂફી આંદોલન। આ રીતે પ્રશ્નો પૂછાતા હોય છે। એનું ઇંગ્લિશ વર્ઝન છે, બધાના ઇંગ્લિશ વર્ઝન નથી લીધા, જેના મળેલા છે એના અહીંયા ટાઈમ મળ્યો છે એનું ઇંગ્લિશ વર્ઝન પણ આપણે છે એ બનાવેલા છે। ત્યાર પછી વાત કરીએ તો જિયોગ્રાફી, હિસ્ટ્રી સાથે મોટાભાગે જિયોગ્રાફી કન્ટેન્ટ હોય છે, એટલે એ રીતના જ પેપર સેટ રાખેલા છે જેથી તમે વિડીયો જોતા હોય તો તમને ખ્યાલ આવે તમારા ક્રમમાં તમારી ઓપ્શનની જે કન્ટેન્ટની ભાષા હોય એ રીતના તમને પેપર મળી જાય। જિયોગ્રાફીમાં પણ તમે જોઈ શકો છો ખડકને લગતા જે MCQ સ્વરૂપના પ્રશ્ન છે એ પૂછેલા છે। ત્યાર પછી વાત કરીએ તો જાન્યુઆરીમાં જે કચ્છનો ભૂકંપ આવેલો છે એ કેટલી પ્રમાણિકતા હતી, એટલે આ બધા પ્રશ્નો જે કરંટને સાથે અને ભૂગોળમાં ટૂંકા પ્રશ્નો હોય એ પૂછી શકાય છે। 1 માર્કમાં તમે જોઈ શકો છો ICARનું પૂરું નામ, આવા પૂરા નામ છે, આવું બધું પૂછાતું હોય છે, બરાબર। ત્યાર પછી 2 માર્કમાં જોઈએ તો કેવા પ્રશ્નો તો એક સદ્રષ્ટાંત આપો, ઘટકો સમજાવો, જણાવો, બરાબર, ઉપાયો જણાવો, લક્ષણોની ચર્ચા કરો, ફરજ વિશે જણાવો, આવા પ્રશ્નો છે। પછી પ્રશ્ન 3 માર્કમાં જોઈએ તો ખડક એટલે શું, પ્રદૂષણ એટલે શું, વાતાવરણની રચનાનું ઉદાહરણ સમજાવો, આપત્તિ એટલે શું, લદ્દાખનું લોકજીવન, સંચાર માધ્યમો, બજાર એટલે શું, આવા પ્રશ્નો પૂછાયેલા છે। એનું ઇંગ્લિશ વર્ઝન છે, તમે જોઈ શકો છો। દરેકના ઇંગ્લિશ વર્ઝન નથી એવા કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય એના માટે। ચાલો ત્યાર પછી આપણે વાત કરીએ તો આપણું પેપર છે એકાઉન્ટ કન્ટેન્ટનું પેપર થોડું લાંબુ હોય છે અને તમે જોઈ શકો છો, એટલે તમે ધીરે ધીરે આપણે જવા દઈએ જેથી તમને ખ્યાલ આવે કે કેવા પ્રશ્ન પૂછાતા હોય કન્ટેન્ટમાં, બરાબર। બદલા પદ્ધતિમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી, તો તમને 4 વિકલ્પ આપ્યા છે। વિકલ્પના 5 પ્રશ્નો એવા પૂછાય હોય જેમાંથી તમારે અમુક આવા પણ વિકલ્પ પૂછી નાખે છે જે તમને આ રીતે સીધો જવાબ મળતો હોય, બાકી તમારે ગણતરી પણ કરવી પડે છે। GSTના અમલીકરણનું વર્ષ જણાવો, આવા જે માલ સામાનના ઉધાર ખરીદવામાં આવે છે ત્યારે તો આ જે વિકલ્પો સાથે આવા પ્રશ્નો 1 માર્કમાં કેવા પૂછાય? બેંક સિલકવાળો છે, લેણદાર દેવદારનો સંબંધ છે, વટાવના પ્રકાર છે, પછી કઈ પેટાનો દામ નોંધ રોકડ ખાતાની ગરજ સારે છે, જાવક પૂરતી વસેક ક્યારે લાગુ પડે છે। પછી પ્રશ્ન 3 લઈએ તો વ્યવહારો, તો નીચેના જે વ્યવહારો રોકડ છે કે ઉધાર છે તેને ઓળખાવો, બરાબર છે, એ તમારે વ્યવહારોની જે એન્ટ્રી પાડવાની હોય છે, બરાબર, લેણ દેણની એ તમારે સમજાવવાનું છે। પછી આવા આમ નોંધ લખવાની હોય છે, તો તમે જોઈ શકો છો એ રકમ બદલાવી શકે છે અને આમ નોંધ આપણને આવડતી હોય એટલે વાંધો ના આવે, કોઈ પણ રકમ પૂછે। ખાતાના પ્રકારોના નિયમો જણાવો, નામાના ફાયદા જણાવો, બરાબર છે। તો આ જે બાબતો છે એ તમને 2-3 માર્કમાં પૂછાતી હોય છે। પછી 3 માર્કમાં જોઈએ તો આ રીતે જે એક ચોપડાની ખરીદ નોંધની તૈયાર કરવાની હોય, તમને રકમ આપેલી હોય આ રીતના અને તમારે નોંધ પાડવાની હોય છે, ખતવણી છે કરવાની હોય છે, મિલકતનો અર્થ જણાવવાનો હોય, આવા બધા પ્રશ્ન છે એ પૂછી શકાય છે, બરાબર છે। ચાલો તો આ જે એકાઉન્ટનું પેપર છે થોડું લાંબુ હોય છે, હેલ્ધી હોય છે ને જે આમ ટૂંકમાં લખવાની મજા પણ આવે પણ સમય થોડોક લઈ લે છે। ચાલો ત્યાર પછીની વાત કરીએ એકાઉન્ટ સાથે ઇકોનોમિક્સ હોય છે, તો ઇકોનોમિક્સ કન્ટેન્ટ, બરાબર છે, તો એ પણ તમારું ક્રમમાં જ રાખેલું છે। પહેલા 5 વિકલ્પ હોય છે। ઇકોનોમિક્સ શબ્દ ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે, તો એ કયો શબ્દ છે એ જણાવો। તમામ કુદરતી સંપત્તિ એટલે શું, પૂરક વસ્તુ કેવી હોય છે, સ્થાન આધારિત બજારના કેટલા પ્રકારો છે, કયા પ્રકારના ખર્ચને માપી શકાતો નથી। પછી પ્રશ્ન 1 વાક્યમાં માંગ એટલે શું, વૃતાંશની આકૃતિ એટલે શું, ભારતીય મધ્યસ્થ બેંકની સ્થાપના કયા વર્ષમાં થઈ અને ફેમાનું પૂરું નામ અને જથ્થો એટલે શું। પછી 2 માર્કના ક્વેશ્ચન છે તો એમાં એકમલક્ષી અર્થશાસ્ત્રનો જે અર્થ આપવાનો હોય છે, વ્યાપાર ચક્ર તબક્કાઓ, માંગના નિયમના અપવાદરૂપ સમજાવો,
ટૂંક નોંધ, પ્રાચીન ભારત, પૂર્ણ હરીફાઈ એટલે શું, પુરવઠા, વિધેય, ટૂંક નોંધ સમજાવો, કૌટિલ્યના મતે અર્થશાસ્ત્રનો અર્થ આપો. પછી 3 માર્કના ક્વેશ્ચનમાં 7માંથી 5 લખવાના હોય છે. બને ત્યાં સુધી વિકલ્પ લખવાની ટ્રાય નહીં કરવાની. 5 જે કમ્પ્લીટ આવડતા હોય એ જ લખવાના. માંગને અસર કરતા પરિબળો જણાવો. પછી સમય વધતો હોય તો લખો તો કંઈ પ્રશ્ન નથી, પણ પછી સમય ઘટે ને પ્રશ્ન તમારા રહી જાય બીજા રોકડા માર્કના, એવું ન બનવું જોઈએ. તફાવત, જથ્થો અને પુરવઠો, સરેરાશ અને સીમાંત ખર્ચ વિશે નોંધ, વૈશ્વિકીકરણનો અર્થ, રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિ અને વિકાસમાં ભારતીય અર્થતંત્રના લક્ષણો, પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો પરિચય. ચાલો, તો આ એનું ઇંગ્લિશ વર્ઝન છે, એ થોડું આવ્યું છે તો તમે જોઈ શકો છો, 1 પેજ જેવું આવી ગયું છે. ત્યાર પછી આપણે લઈએ તો મેથ્સ અને સાયન્સ. મેથ્સ સાયન્સ છે એ મોસ્ટ આઈએમપી એટલા માટે કહેવાય કે મોટા ભાગના મેથ્સ સાયન્સવાળા બીએડ કરતા હોય છે, એટલે આપણે એને ધીરે ધીરે આપણે જોતા જઈએ. પહેલાં પેપર સ્ટાઇલ સેમ જ છે, MCQ પૂછાય છે, તો તમે જોઈ શકો છો મેથ્સમાં કેવા MCQ પૂછાય. દરેકનો 1 ગુણ, તો એમાં તમારે કોઈ એક ઉકેલ શોધવાનો હોય, આવું તમને રકમ બદલીને પૂછી શકે. પછી ત્રિકોણનો એક આ ખૂણા આપેલા હોય છે, એમાંથી કયું સાચું છે, કઈ રીતને શોધી શકાય છે, એ તમે છે તો એ ગણતરી તમને આવડતી હોવી જોઈએ. પછી આ એક એવું કન્ટેન્ટ છે ને કે જેમાં તમારે 35માંથી 35 પૂરેપૂરા લેવા હોય તો તમને મેથ્સમાં મળી શકે છે. બરાબર છે, મેથ્સમાં લઈ શકો છો, કારણ કે આમાં તમને પરફેક્ટ જવાબ આવે અને આમાં માર્ક્સ પણ કાપી ના શકે. તમારી ગણતરી સાથે બધું જ સાચું હોય. બરાબર છે. વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે. પછી અવિભાજ્ય અવયને પાડીને ગુણાકારના જે ઘાત સ્વરૂપે છે એ દર્શાવવાનું કઈ રીતના છે એ સાચું છે. પછી એક વાક્યમાં પણ તમે જો ગુણાકાર કરો, ભાગાકાર કરો, વિધાન સ્વરૂપે લખો, સાદુરૂપ આપીને ઘાત સ્વરૂપે લખો. બરાબર છે. અને આપેલ સંખ્યા વચ્ચે આપણે કીધું એમ ઇક્વલ, બરાબર છે, લેસ ધેન, ગ્રેટર ધેન, આ બધું છે એ સંકેત મૂકો. પછી ટૂંકમાં ઉત્તર તમે જોઈ શકો છો 2 માર્કમાં કેવા પૂછાય, તો સાદુરૂપ આપો. આ પેપર એવું છે ને, આમાં તમે ઓપ્શન સહિત લખશો ને તો પણ તમારી પાસે જો પરફેક્ટ આવડતું હશે ને, જેનું ગણિત સારું હશે ને, કે સારું જોઈએ મેન હોય એટલે તમારે સાથે લખી દેવાના, કારણ કે આપણા માર્કને, એટલે જ કહું છું ને કે ગણિતમાં તમારે પૂરેપૂરા માર્ક આવવાની સંભાવના રહેલી છે, કન્ટેન્ટ તમારું પકડ સારી હોય તો. હવે ત્યાર પછીનો જે પ્રશ્ન છે 1, 2, 3, એમાં પહેલો પ્રશ્ન કપાઈ ગયો છે, પરંતુ એ 3 માર્કમાં શરૂઆત થાય છે. એમાં તમે જોઈ શકો છો મોટા પ્રશ્ન કેવા હોય છે. બરાબર છે. કોઈ દાખલા સ્વરૂપના પૂછાયેલા હોય, મોટા ભાગે પરિમિતિ શોધો, ક્ષેત્રફળ શોધો, આવી બધી બાબતો પૂછાયેલી હોય, કારણ કે એના માર્ક સાદુરૂપ આપો, આવો પ્રશ્ન પૂછાતા હોય છે. ચાલો, ત્યાર પછી સાયન્સ, મેથ્સ અને સાયન્સ. તો સાયન્સમાં પણ વાત કરીએ. 2025માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લેવાયેલું જે પેપર છે એની જે નકલ છે, અને એમાંથી તમે જોઈ શકો છો પહેલાં વિકલ્પ કેવા પૂછ્યા છે. વનસ્પતિનું કયું અંગ છે, વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેનું કારખાનું છે. બરાબર છે. પછી પિત્તરસ ક્યાં સંગ્રહાલયમાં હોય છે. થર્મોમીટર વડે આપણા શરીરનું તાપમાન માપવામાં આવે તે કયું થર્મોમીટર કહેવામાં આવે છે. કીડી કરડે ત્યારે કયું એસિડ આપણા શરીરમાં દાખલ કરે છે. પછી કયા ફેરફારમાં ઉષ્મા, પ્રકાશ, બીજા પ્રકારનું જે વિકિરણ ઉત્સર્જન થાય છે તે શોષાય છે. પછી એક વાક્યમાં જો રુધિરમાં ત્રાકણો ન હોય તો શું થાય. સ્વપરાગનયનની વ્યાખ્યા, ઝડપનો મૂળભૂત એકમ, વિદ્યુત પ્રવાહની જુદી જુદી અસરના નામ ને સહજીવન એટલે શું. ત્યાર પછી 2 માર્કવાળા ક્વેશ્ચન તમે જોઈ શકો છો. આપણા શરીરનું સૌથી મોટી ગ્રંથિ, લેબોરેટરી થર્મોમીટર, ક્લિનિકલ થર્મોમીટરની સામ્યતા, જમીનની માવજત કેવી રીતે કરશો, લોખંડના કાટ લાગવાની પ્રક્રિયાના સમીકરણ દ્વારા સમજાવો. બરાબર છે. રુધિર કોશિકાઓ છે એ કોને કહેવામાં આવે છે. પછી અલિંગી અને લિંગી પ્રજનન વચ્ચેનો તફાવત, સ્પીડોમીટર કોને કહેવાય, વાહનમાં ક્યાં ગોઠવેલું હોય. અને પ્રશ્ન 4 એટલે કે 3 માર્કનો ક્વેશ્ચન છે, એ પણ 5 લખવાના હોય છે. વિદ્યુત ચુંબકની આકૃતિ, સૂર્ય બધા સજીવો માટે ઉર્જાનો સ્ત્રોત છે. અમીબા ખોરાક ગ્રહણ અને પાચન આકૃતિ સહિત સમજાવો. ઉષ્માના સુવાહક અને ઉષ્માના અવાહક વચ્ચેના 2 ઉદાહરણ આપો. એક ઉદાહરણની મદદથી તટસ્થીકરણની પ્રક્રિયાનું વર્ણન કરો. કોપર સલ્ફેટના સ્ફટિકો કેવી રીતે બનાવવામાં આવે છે તેનું વર્ણન કરો અને સાદું લોલકની ટૂંક નોંધ લખો. આ હતું ગણિત વિજ્ઞાન. હવે આપણે વાત કરીએ તો BA બહુ ઓછાને હોય છે, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. પેપર આમ મળતા નથી, પણ ઘણા બધા હવે મળે તો હું PDF એટલા માટે બનાવી રાખું છું, ભલે 1-2 સ્ટુડન્ટ હોય પણ એને પણ કામ લાગે. નહીંતર ઘણા બધાના મેસેજ આવે, સર અમારું BAનું પેપર નથી. તો એ પણ તમે જોઈ શકો છો. તમારા BAમાં કેવા વિકલ્પ પૂછી શકાય છે. એમાં સામાન્ય વિમાનો કયો પ્રકારનો સૌથી જૂનો સર્વવ્યાપી છે. માહિતીના સુપર હાઈવે તરીકે કોને ઓળખવામાં આવે છે. ભારતીય ભાગીદારીનો કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો.
કંપની તેના સભ્યોની જવાબદારી કયા પ્રકારના દસ્તાવેજમાં જણાવે છે? કંપનીના નફામાંથી સૌપ્રથમ ડિવિડન્ડ મેળવવા કોણ હકદાર છે? એક વાક્યમાં કેવા પૂછાતા હોય તો પૂરા નામ છે, વખારનો અર્થ આપો, ઓવરડ્રાફ્ટ એટલે શું, માહિતી સંચારનો અર્થ, નામાનો ભાગીદાર કોને કહેવાય. પછી 2 માર્કમાં કેવા પૂછાય તમે જોઈ શકો છો. બિલ ઓફ લેડિંગ છે એટલે શું, ફરતી દુકાનના વિવિધ પ્રકારો, મોબાઈલ બેન્કિંગ એટલે શું, જ્ઞાન પ્રક્રિયા એટલે કે કેપીઓનો અર્થ આપો, નુકસાન વળતરનો સિદ્ધાંત સમજાવવો, સહકારી મંડળી લોકશાહીની તાલીમ શાળા શા માટે કહેવાય છે, અને આપણે કહેવાય કે તરતો બોજ એટલે શું. તો આ બધા પ્રશ્નો છે 2 માર્ક વાળા. હવે 3 માર્કમાં કેવા પૂછાય? ઉદ્યોગના પ્રકારો છે, બેંકના પ્રકારો છે, ઇન્ટરનેટના કાર્યો છે, તફાવત છે વૈકલ્પિક અને ભાગીદાર પેઢીના, તફાવત છે જાહેર કંપની ખાનગી કંપનીના, નફાનું પુનઃરોકાણ એટલે શું, ફાયદા મર્યાદા જણાવો. આવા બધા પ્રશ્નો બિઝનેસ એટલે બીએમાં પૂછાતા હોય. હવે કોમ્પ્યુટર કન્ટેન્ટનું પેપર મળેલું નથી એટલે ઘણા કહેતા હશે કોમ્પ્યુટર કન્ટેન્ટ સર નથી, પણ એ બહુ ઓછા ને હોય છે ને, મારી પાસે પીડીએફ આવેલી નથી, પણ જો કદાચ આવશે તો એનું પણ આપણે તમારા માટે વિડીયો બનાવી નાખશું. તો જોશી સરના જય શ્રી કૃષ્ણ. આ હતું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લેવાયેલા 2025ના પેપરોની આપણે આજે વાત કરી. આવજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.